હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગઈકાલે અમે મણિનગર જઈને આવેલા બહુચર માતાનો પ્રસાદ લઈને અહીંયા અમે ભાત મૂકેલા છે, ચા પાણી થઈ ગઈ છે, અંશુનું અને વિધિનું દૂધ નીકાળ્યું છે, બોનરૂટ આજે પતી ગયું છે. દાળ મેં જે પલાળી છે કારણ કે શાક છે નહીં, ઘઉં દળાવવાના છે એટલે દાળ ભાત બનાવીશું આજે. રિંકેશ ઓફિસ જતા રહ્યા છે કે એના મને ઠીક છે નહીં એટલે બસ નવડાવો ધોડાવવાનું છોકરાઓનું કામ બાકી છે. કાલે રાત્રે ગયા હતા અમે મોડા હતા તો જો કપડાં મારા સુકાય છે મસ્ત બરાબર એ લઈશ. મારા તુલસી માતા છે જે સારા થયા છે, ટચવૂડ ભગવાન નજર ના લાગે. તો રિંકેશને કીધું પાણી નાખીને તમે જજો આજે કારણ કે મારે નાહવાનું લેટ થશે. અને હવે કપડાં વાળીશ અને રસોઈ બનાવીશ, છોકરાઓને નવડાવી ધોવડાવીશ. હું તપેલીમાં આ રીતના ભાત મૂકું છું. ભાતને મેં પલાળી દીધેલા હતા પહેલાં. બસ હવે એ ઉભરો આવી જાય પછી ધીમો તાપ કરી દેવાનો. આમાં ઘી અને મીઠું મેં એડ કરેલા છે અને ધીમા તાપે ચડવા દેવાનો એટલે સરસ ભાત થશે. મને ભાત છે થોડાક લચકા ટાઈપ ભાવે છે, ખુલ્લા ખુલ્લા નથી ભાવતા એટલે હું આ રીતના બનાવું છું. બસ તો મેં પલંગ જે છે રૂમ બધા સરખા કરી દીધેલા છે બરાબર. આ મારું ગપચી ખાનું છે જે હવે ખબર નહીં ક્યારે એનો પાર આવશે. બધા કપડાં જે છે આપી દેવાના છે દરેક વિડીયોમાં હું તમને કહું છું, પણ હજુ સુધી મેળ આવ્યો નથી કોઈને આપવા માટે. અને આ જે રમકડા છે એના માટે મેં મસ્ત 2 બાસ્કેટ ફ્લિપકાર્ટમાંથી મંગાવેલા છે કારણ કે આની અંદર પ્રોપર આવતા નથી અને દેખાય છે, ખરાબ લાગે છે. પહેલાં જે છે ઢાંકણાવાળા આવે છે બાસ્કેટ, ખબર નહીં હવે કેવા આવે છે. એ બી કાર્ડબોર્ડના જ બનેલા હોય છે પણ લુક વાઇઝ સારા આવે છે. તો મેં 2 મંગાવેલા છે, આવશે એટલે એનો વિડીયો તમને શેર કરીશ. બસ તો જો વિડીયોમાં તો મેં તમને ઓલમોસ્ટ બધી વસ્તુ બતાવી દીધી છે કે ભાઈ હું શું કરવાની છું. અને અમારે ગામડે છે બાબરીમાં બી જવાનું હતું, મારા કાકાના છોકરાની બાબરી હતી પણ હવે મને ઠીક નથી, વિધિની એક્ઝામ સ્ટાર્ટ થઈ છે એટલે મારે નહીં મેળ પડે. હવે જોઈએ છે આજે જવાનું છે પણ નહીં મેળ પડે એવું લાગે છે. ઘણીવાર આપણે બધી જગ્યાએ જોવું હોય, બધાના વ્યવહારો સાચવવા હોય, બધાને ખુશ કરવા હોય, પણ સમય સંજોગ કે આપણે ઘરની બહાર નથી નીકળી શકતા કારણ કે આપણા છોકરાઓ જે ભણતા હોય, બીમાર હોય, સાજર હોય, તાજર હોય. ઓકે હાય ગાઈસ, તો મારે રસોઈ બનાવવાની ઈચ્છા નથી પણ હવે ભૂખ લાગી છે તો બનાવી તો પડશે જ. આ જ વસ્તુ થાય. કોઈને કેવું લાગે કે હું ટિફિન નથી સવાર બનાવતી, ઘણીવાર તો એવું થતું હશે 2 માણસમાં કે શું બનાવીને ખાતા હશે, પણ એવું નથી હોતું ભાઈ. છોકરાઓ હોય એટલે એમના માટે રસોઈ બનાવવી પડે આપણા માટે. મેં અહીંયા પહેલાં વિચાર કર્યું કે હું દાળ ભાત એકલા બનાવીને ખાઈ લઉં તો કેમેરામાં બરાબર દેખાતું નથી. આ દાળ બનાવી દીધી છે, આ શાક છે, આ ભાત છે. ને હવે એમાં એવું છે કે ઘઉં પતી ગયા છે એટલે કિંજલ જોડે છે એ મેં લોટ મંગાવ્યો છે. અત્યારે મેં વાસણ કરી નાખ્યા છે, કિંજલ જોડે પોતું મરાવી દઈશ કે આજે મને ઠીક નથી એટલે. મેં અહીંયા રીંગણ, બટાકા, ટામેટાનું મિક્સ શાક બનાવ્યું છે. કચરો વાળી દીધો છે, વાસણ ધોઈ નાખ્યા છે, છોકરાઓને બધાને સરસ નવડાવી દીધા છે. મેં નહીં લીધું છે, ઝાપટ ઝૂપટ થઈ ગયા છે, કચરો વળાઈ ગયો છે, કપડાં વળાઈ ગયા છે. કપડાં મશીનમાં ધોવાય છે તો ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. હવે ખાલી જમવાનું અને કિંજલ આવશે એટલે પોતું થઈ જશે. અને આને હું સવારની કહું છું કે ભાઈ તું ભણ, તો અત્યારે હવે એ લોકોને ભૂખ લાગી છે તો મેં હવે નાસ્તો કર લો થોડો, નકર તો હું આ ટાઈમે રોટલી જેવું ખવડાવી દઉં એ લોકોને. એક બાજુ તારક મહેતા ચાલે છે એટલે ઉઠીએ ત્યાંથી થોડું આમ કામ રહેવાનું છે. ક્યાંક બહાર જઈને ત્યારે જ તમને થોડી શાંતિ લાગે એવું છે. બ્લર દેખાય છે તો નાના કરતાં દાળ ભાત શાક થઈ ગયું છે અને કિંજલ લોટ લઈને આવશે એટલે હું રોટલી બનાવી નાખીશ 5-6 સરસ એટલે થઈ જશે. રિંકેશ છે એ બહાર જમી લેશે, કાં તો મણિનગર ઘર છે ત્યાં જમી લે છે ઘણી વખત. કારણ કે આમ બી સવાર 7 વાગ્યાનું તમે બનાવેલું ટિફિન બપોરે 1-2 વાગે ખાવ તો તમને નથી જ ભાવતું. બટ હવે ના બનાવ્યું તો એવું લાગે કે જો બનાવતી નથી, કારણ કે ઘરે બી આપણે ગરમ કરીને જમીએ છીએ. એના કરતાં ઊભા ગરમ ગરમ એ જમી લે સારું બહાર. પછી સાંજે એમને જોઈએ એ પ્રમાણે હું રસોઈ બનાવું છું એમને પૂછીને. બરાબર ટ્રાય તો ઈચ્છા આપણને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણા હસબન્ડને સારામાં સારું જમાડીએ એવું ના હોય, બટ સમય સંજોગે હવે બહાર જમવું પડે. અમે બી
ઓફિસ જતા હતા તો રેગ્યુલર ટિફિન નહોતું બનતું અમારે બી, કારણ કે મારી મમ્મી બી વર્કિંગ હતી, સવારમાં નીકળી જતી હતી, પણ મસ્ત ચા પાણી નાસ્તો અમને કરાવી દેતી હતી એટલે ટેન્શન નહોતું. એટલે અમે પછી બહાર નાસ્તા પાણી કરી લેતા હતા અને સાંજે પછી આવીને સરસ જમતા હતા. એટલે ટિફિન લઈ જવું મહત્ત્વનું નથી, પણ તમે પ્રેમથી જમો છો એ બહુ મહત્ત્વનું છે. અને આમે રીંગણ બટાકાનું શાક મેં બનાવ્યું છે, તો રિંકેશને તો એમે ના ભાવે મેં બનાવ્યું હતું, અને કઠોળ મને દરરોજ ભાવતા નથી. અને હું ઓલવેઝ ગાઉનમાં જોઉં છું. તમને એવું લાગે આ એકને એક કપડાં કેમ પહેરે છે, પણ ગાઉન એટલે મારી દુનિયા છે, मेरी दुनिया. इसके अंदर मैं इतनी उलझी रहती हूँ ना कि मैं मेरे बारे में सोच ही नहीं सकती. शॉर्ट वीडियो में બહુ બધા બનાવી લીધા, હવે લોંગ વિડીયો બનાવીશ. દિવસે દિવસ આપણને એવું લાગે કે આપણે ઘરડા થતા જઈએ છીએ, ઉંમર થઈ જાય છે, પણ હવે શું કરીએ, એવા ને એવા તો કાયમ રહેવાના નથી. અને જે હેલ્ધી માણસ હોય, જાડા માણસ હોય, એ જ વધારે દેખાય. અને મારું વજન વધવાનું કારણ બીજું એ છે કે હું બહુ શાંતિ અનુભવું છું, બહુ શાંત મગજવાળી છું આમ જોવા જઈએ તો. અને આમ જોવા જઈએ તો મારા બોડીની અંદર મલ્ટીવિટામિનની, કેલ્શિયમની બહુ બધી કમી છે, B12ની કમી છે. એટલે જ્યારે દવા કરાવીશું ત્યારે પણ શરીર છે ને ફૂલી ગયું છે. દેખો, તમને દેખાતો હશે મારો હાથ, બરાબર. મજબૂત નથી, પહેલાં હું મજબૂત હતી.